મુખ્યમંત્રી મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું, જેમાં મહેસાણા જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે 11 વર્ષની ભાજપની સિદ્ધિઓ માત્ર એક જ પ્રેસથી ન કહી શકાય અને 11 વર્ષમાં અનેક સિદ્ધિઓ મેળવી છે. વડાપ્રધાન 11 વર્ષમાં ભારતને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી છે. 2014 પહેલાંનું ભારત અને પછીનું ભારત યાત્રાની એક અલગ અલગ છાપ ઊભી થઈ છે. તો 2014 પહેલાં કોંગ્રેસનું શાસન હતું અને માત્ર કોંગ્રેસ શોક સંદેશો આપતી હતી, જ્યારે આજે નવું ભારત છે ઘરમાં ઘૂસીને મારે છે. 11 વર્ષના શાસનકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં અનેકવિધ યોજના અંતર્ગત લોકોને લાભ મળ્યો છે અને મહિલાઓને સાચા અર્થમાં સન્માન મળ્યું છે. દેશમાં 12 કરોડ કરતાં વધુના શૌચાલયોના નિર્માણ થયા હતા. જોતજોતામાં કહી શકાય કે દેશમાં જનધન અંતર્ગત 50 લાખ જેટલા ખાતાઓ પણ ખોલવામાં આવ્યા છે. 26 મે 2014ના રોજ મોદી સાહેબ જ્યારે પ્રથમ વખત ભારતના વડાપ્રધાન બન્યા અને 26 મે 2025ના રોજ મોદી સરકારને જ્યારે 11 વર્ષ પૂર્ણ થયા ત્યારે મોદી સરકારની સિદ્ધિઓ 11 વર્ષની સિદ્ધિઓ તમારી સમક્ષ પ્રેસમાં મૂકું તો આખી સિદ્ધિઓ વર્ણવી શકું નહીં, પણ એવું થાય કે જે મુખ્ય બાબતો તમારે ધ્યાને મૂકીશ કે 11 વર્ષમાં ભારતને વૈશ્વિક મંચ ઉપર મજબૂત રીતે પ્રસ્થાપિત કર્યું, સમૃદ્ધ કર્યું. ભારતને એ દિશામાં ભારત આગળ જ્યારે વધી રહ્યું છે ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ, સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ માટે મોદી સાહેબે કરેલા તમામ અકલ્પનીય કાર્યો છે મિત્રો. અને એવું કહું કે પહેલાંના વર્ષોમાં 2014 પહેલાં કોંગ્રેસના શાસનમાં જ્યારે ભારત ઉપર આતંકીય હુમલા થતા હતા ત્યારે કોંગ્રેસના શાસકો એ માત્ર શુભેચ્છા સંદેશથી સંતોષ માનતા હતા, પણ એ નયા ભારતે मोदी साहब की सरकार में એવું કહેવાય કે નયા ભારતે ઘર में घुस के मारता है. ઉરીના હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઇક હોય, પુલવામાના હુમલા પછી બારકોટ એર સ્ટ્રાઇક અને હાલમાં જ પહેલગામના હુમલા બાદ ઓપરેશન સિંદૂર. મિત્રો, આ બધી જ ઘટના એ ભારતની લશ્કરી તાકાત અને રાજકીય ઈચ્છાશક્તિ આપણને બતાવે છે. છેલ્લા 11 વર્ષમાં ગરીબોને સેવા, વંચિતોનું સન્માન એ સરકારનો મંત્ર રહ્યો છે. प्रधानमंत्री गरीब कल्याण योजना अंतर्गत लगभग 81 करोड़ थी વધુ લોકોને લાભાર્થીઓને મફત અનાજ પહોંચાડવાનું કામ કર્યું છે. મહિલાઓને સાચા અર્થમાં સન્માન આપવાનું કામ 12 કરોડ શૌચાલયો બનાવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 4 કરોડથી વધુ આવાસો આપ્યા છે. પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત દેશભરમાં 50 કરોડથી વધુ બેંકના ખાતા ખોલવામાં આવે છે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં સામાન્ય નાના લારી ગલ્લા વાળાનું એમનું કોણ, એમનું ગેરેન્ટર કોણ? તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના ગેરેન્ટર બન્યા છે અને 68 લાખ કરતાં વધુ લોકોને એમણે કોઈ પણ જાતની ગેરંટી વગર લોન આપી છે મિત્રો.